મહાદેવ મહાદેવ શિવલિંગની સ્થાપના એ રીતે થયેલી છે કે તો અમે બધા જઈએ છીએ ત્યાં મહાદેવે દર્શન કરવા. તો હાલો ત્યાં જઈને તમને બતાવું પિંગલેશ્વર મહાદેવનું સ્થાનક. ક્યાં આવ્યા છો? પિંગલેશ્વર મહાદેવના દર્શન કરવા અહીંયા, કારણ કે પાણી આરી જાય પછી જ દર્શન થાય, પાણી હોય તો ન થાય. તો દરિયાની અંદર શિવલિંગ છે? દરિયાની અંદર છે. અત્યારે પાણી આરી ગયા છે તો અમે દર્શન કરી લઈએ. જો બધું પાણી આરી ગયું છે અને શિવલિંગ ત્યાં છે. જો અહીંયા તો આપણે ત્યાં જવાનું છે. તો હાલો આપણે નજીકથી જઈએ. તો ફ્રેન્ડ્સ, મહાદેવ બધા મિત્રોને, તો અમે આવી ગયા છીએ પિંગલેશ્વર મહાદેવ. તો હમણાં તમને અંદર જઈ અને ત્યાં જઈને બતાવીએ અને તમને દર્શન કરાવીએ. પાણી આરી ગયેલા છે એટલે થાય. તો આપણે ઉતાવળ રાખી અને જઈએ પિંગલેશ્વર મહાદેવના દર્શન કરવા. હનુમાન દાદાનું મંદિર હતું, તો પાણીના ધોવાણના કારણે મંદિર અહીંયાથી ધોવાઈ ગયું અને આપણે જવાનું છે ત્યાં જવાનું છે મહાદેવના દર્શન કરવા. એકદમ દરિયાની વચ્ચે મહાદેવ, પિંગલેશ્વર મહાદેવ છે, બેઠા છે. તો અને અહીંયા પણ એક મહાદેવનું મંદિર છે. અને આ બધી જગ્યાએ આઠમના અને ભાદરવીનો મેળો ભરાય છે અહીંયા સારો. તો મેળામાં પણ આપણે આવશું, પણ એ પહેલાં અમે દર્શન કરવા આવી ગયા છીએ, કેમ કે આજ પાણી ઓટ થઈ જાય એટલે અત્યારે દર્શન થાય છે. આઠમમાં ઓછા થશે અને ભીડ પણ એવી છે, એટલા માટે દર્શન નહીં થતા. તો બધા હાલવા માંડ્યા છે. પેલું એ પાણી લઈ લીધું છે અને શ્રીફળને એવું ક્યાં છે? એવું છે. અહીંયા બધે મેળો ભરાશે હમણાં આઠમના દિવસે. ક્યાં હાલ છે અહીંયા જોવો તો? ઓહો, અહીંયા નથી હાલે એવું? અહીંયાથી હાલીને જવું પડશે. જુઓ તમે, ઉતરી ગયા અમે નીચે દરિયામાં અને અહીંયા રસ્તો બનાવેલો છે અહીંયાથી આમ. તો આપણે અહીંયા આડબેડ નથી જવાનું, આ બાજુથી જવાનું છે. બનાવેલું છે બધું? ઘર બનાવેલા છે, એટલા મારના ઘર કરવાના છે. એવું? મારે 10 માળનું કરવાનું છે. માળ બનાવેલા હોય એમ? અહીંયાથી બધા હાલવા માંડ્યા છે. તો અહીંયાથી આપણે શરૂઆત કરવાની છે પિંગલેશ્વર મહાદેવના દર્શન કરવાની. તો હાલો જઈએ ને. હાલો, બધા હાલવા માંડ્યા છે. હવે ધીમે 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 આપણે હાલીને જવાનું છે. અને જુઓ તમે લોકેશન પિંગલેશ્વર મહાદેવનું અદ્ભુત. જુઓ તમે મહાદેવના દર્શન કરવા, પિંગલેશ્વર મહાદેવના દર્શન કરવા. અને નજીકથી તમને દર્શન કરાવું છું, વિડીયો સ્કીપ ન કરતા. કેવું લોકેશન છે હું તમને ચારેય બાજુથી બતાવી દઉં. અને ત્યાંથી આપણે આવ્યા છીએ ત્યાંથી. અને જુઓ તમે અદ્ભુત લોકેશન પિંગલેશ્વર મહાદેવનું. અને અહીંયા દરિયાની વચ્ચે શિવલિંગ છે એક્ઝેક્ટ. અને જુઓ જગ્યા પિંગલેશ્વર મહાદેવના દર્શને. જુઓ તમે શિવલિંગ. તો હવે પૂજા કરવા માંડ્યા છે અને દર્શન કરી લઈએ. વાયટું કરે છે. પવનના લીધે વાયટું થશે નહીં ઘડીમાં. એવું હોય તો ન્યા કરી નાખજો, ન્યા સામે મંદિર છે ઈ એક જ છે બે. અમે આયા ઓલા કરે એક ઝાડ ઘડી એક ઓલથી ને ઉભા પકડી રાખી આપણે. આમ હાથ તો વાયટું કરવામાં થોડીક તકલીફ થશે, કેમ કે ખુલ્લામાં છે, પવન આવે પૂરું. બસ પછી ભલે ઓલાય છે. એ આમને જે એક ફોટો પડે બસ ઉપર વાળી થતી નહીં હવે ગરીબ ઉપર. ઓમ નમઃ શિવાય. ગોવા ગવરંગ આરે છે ને. હા હાલ મારો પાસે એ ગોવા સોરસ કાઢ દે. મહાદેવ મહાદેવ સૌનું કલ્યાણ કરવું. દૂધની કોથળી આઈએ સાહેબ, દૂધની કોથળી સાહેબ આ કિલોની વસ્તુ છે. બધાએ દર્શન કરી લીધા છે અને હવે થોડાક ફોટા પાડે છે. અને બાપ દીકરો પૂજા કરે છે.
અને દરિયાની વચ્ચે અહીંયા બેસવાની એવી મજા આવે છે અત્યારે. એકદમ શાંત વાતાવરણ અને દરિયાની વચ્ચે અદ્ભુત પિંગલેશ્વર મહાદેવનું મંદિર એક જંગલની પાસે. જુઓ તમે કરી લીધા છે હવે ફોટા પાડી લીધા. શું છે મહાદેવનું નામ? તો આ શિવલિંગની સ્થાપના એ રીતે થયેલી છે કે પૌરાણિક કથાઓમાં કે જ્યારે પાંડવો અહીંયાથી પસાર થયેલા તે સમયે ભગવાનની ભોળાનાથની પૂજા કરવા માટે આ શિવલિંગની સ્થાપના થયેલી અને પછી આ શિવલિંગ પિંગલેશ્વર મહાદેવ તરીકે ઓળખાયેલા. તો પિંગલેશ્વર મહાદેવનું એક સારું એવું સ્થાનક જ્યાં બહુ આસ્થા શ્રદ્ધાથી વર્ષોથી અહીંયા બધા પૂજા કરવા આવે છે. અને અહીંયા શ્રાવણ મહિનાની આઠમમાં અહીંયા એક મેળો ભરાય છે. આવું છે ભોળાનાથનું સ્થાનક પિંગલેશ્વર મહાદેવ. બધાએ દર્શન કરી લીધા. હવે આપણે ત્યાં મંદિર છે ત્યાં દર્શન કરવાના છે. તો હવે જઈએ પાછા. અહીંયા બધાએ દર્શન કરી લીધા છે અને જુઓ તમે તો છે આવું દરિયાની વચ્ચે અદ્ભુત પિંગલેશ્વર મહાદેવનું શિવલિંગ. દર્શન કરીને હવે બધા અમે જઈએ છીએ ઉપર જ્યાં મંદિર છે આ બાજુ મંદિર છે ત્યાં દર્શન કરવા. ને આ બધા કંઈક જોવે છે. શું જોવે છે? શું જોવો છો? કસલા? આપણા કરસલા જોવે. ક્યાં છે? હે? રહેવા દો રહેવા દો જીવવા દો. તું જોતા જોતા હવે હાલી રહ્યા છે આગળ. પાણી પીધું. ઉપર આવવા માટે આ પગથિયા બનાવેલા જ હતા પણ પાણીના લીધે ધોવાઈ ગયા છે. જુઓ તમે. અને અહીંયા એક વિશાળ કાંઈ વડલો છે જે વર્ષો જૂનો છે. અને આપણે ઉપર જઈને તમને હનુમાનજી મહારાજનું મંદિર અહીંયા બનાવ્યું છે જે પહેલાં અહીંયા હતું એ ધોવાઈ ગયેલું એટલા માટે અહીંયા બનાવેલ છે. તો શ્રી વગડિયા તપોવન હનુમાનજી અહીંયા બાપુ છે અને અહીંયા શિવલિંગ છે. અહીંયા પણ શિવલિંગ છે તો અહીંયા દર્શન કરીએ. આ બધા અહીંયા ઝૂલા ઝૂલી રહ્યા છે ખાટલાના. વડ તમે જે જોઈ રહ્યા છો આ એટલો વર્ષ જૂનો છે વડલો કે અહીંયા આ વડલાનું મૂળ ક્યાં છે એ કોઈને હજી ખબર નથી. આ એટલો પીપળો અને લીમડો આ બંને ભેગા છે. જુઓ અહીંયા જોઈન્ટ. થડ તો લીમડાનું છે પણ અહીંયાથી આ પીપળો છે અને આ લીમડો છે. આ બંને જોઈન્ટ છે. જુઓ. અને આ જુઓ તમે અહીંયા બાળકો રમે બધા વડવાય. અને જુઓ કેટલો વિશાળ પથરાયેલો તો ખાટલાનો બનાવેલો છે ઈંડોળો. તો હાલો હવે નાસ્તો ના કરો. લાવ્યા હતા થોડોક નાસ્તો એટલે થોડોક નાસ્તો કરી લઈએ અને પછી નીકળીએ. એટલે મારી માટે લાવેલા છે ફરાળ. નાસ્તો નહીં, હું તો શ્રાવણ મહિનો રહું છું એટલે આપણે ફરાળ કરી લઈએ ને બધા. તો હવે બધાએ દર્શન કરી લીધા અને હવે અમે નીકળીએ. તો આઠમના દિવસે અમે આવવાના. તે દિવસે તો બ્લોગ લેવાય કે ન લેવાય કેમ કે પબ્લિક ઘણું હશે. તો અમે 2 દિવસ વહેલા આવી ગયા. તો મહાદેવના દર્શન કર્યા તમે બધાએ. અને આપણે મળીએ નવા કોઈક બીજા બ્લોગની અંદર. તો વિડીયોને લાઈક શેર કરી દેજો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો મહાદેવ. શું કહો પ્રદીપ? મહાદેવ રસ્તા છે શું પાવાગઢ કેમ રાખશે એવા જંગલમાં રસ્તો જંગલમાં.